નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 4 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે વોચ યોર વોચ. આ પાઠની એક્ટિવિટી 3 અને 4 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી 3 અને 4. એક્ટિવિટી 3, જૂથમાં કામ કરો, વાર્તાને આધારે જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કોણ કયું વાક્ય બોલે છે તે આપણે શોધવાનું છે. જુઓ, શોર્ટ હેન્ડ એટલે કે નાનો કાંટો છે તે શું કહે છે? તો ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. તેણે બૂમ પાડી કે ઘોંઘાટ કરવાનું બંધ કરો, અવાજ બંધ કરો. ત્યાર પછી લોંગ હેન્ડ લાંબો કાંટો છે તે શું કહે છે? તો આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. હું પણ ખૂબ જ અગત્યનો છું. ત્યાર પછી થીન હેન્ડ એટલે કે પાતળો કાંટો છે તે શું કહે છે? તો થીન હેન્ડ કહે છે આઈ રન ફાસ્ટ. હું ઝડપથી દોડું છું. ત્યાર પછી સ્પેરો, સ્પેરો એટલે ચકલી. ચકલી શું કહે છે? તો વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક. ઘડિયાળના કાંટાઓ ક્યાં ગયા? અને કાનજીભાઈ, તો કાનજીભાઈ શું કહે છે? તો ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. ઘડિયાળ કામ કરતું નથી. તો આ પ્રકારે આપણે જોડકા છે તે જોડી દઈશું. ત્યાર પછી નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો, જેથી ધ સ્પેરોઝ સ્વિંગ વાર્તા બને. જૂથમાં કામ કરો. તો વિદ્યાર્થી મિત્રો, એ વાર્તા બનાવવા માટે આપણે દરેકને અલગ અલગ ક્રમ આપશું કે જેથી આપણી વાર્તા સંપૂર્ણ થઈ જાય. તો પહેલા નંબર ઉપર 1 નંબર ઉપર આવશે ધ થીન હેન્ડ ડિક્લેરેડ ધેટ ઇટ વર્ક્સ મોર. કે નાનો કાંટો કહે છે કે હું વધારે કામ કરું છું. ત્યાર પછી બીજા નંબર ઉપર આવશે ધ લોંગ હેન્ડ ક્લેમેડ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે મોટો કાંટો અથવા તો લાંબો કાંટો કહે છે કે હું પણ ખૂબ જ અગત્યનો છું. ત્યાર પછી ત્રીજું ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. તો નાના કાંટાએ મિનિટ કાંટા અને સેકન્ડ કાંટાને લાત મારી. ત્યાર પછી 4 નંબર ઉપર આવશે ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. તો મહાનગરપાલિકાએ નવી ટેકનોલોજી વસાવી. અને છેલ્લે આવશે ધ સ્પેરો કમ્પ્લેનેડ વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ. એટલે કે ચકલી છે તેણે ફરિયાદ કરી કે તમે શા માટે મારો હિંચકો છીનવી લીધો. ત્યાર પછી એક્ટિવિટી 4, નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખુશી અને તેના મમ્મી ભારતીબહેન છે તેમની વચ્ચે સંવાદ થાય છે અને તે ઉપરથી ઘડિયાળ કેવી રીતે બનાવાય તે આપણે સમજવાનું છે. તો ચાલો આપણે જોતા જઈએ કઈ રીતે ઘડિયાળ બનાવે છે, તેનું ભાષાંતર પણ આપણે સમજીશું. ખુશી: મમ્મી, આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. મમ્મી, હું ઘડિયાળ બનાવવા ઈચ્છું છું. ભારતીબેન: ફોર સ્કૂલ પ્રોજેક્ટ. એટલે કે તારી શાળાના પ્રોજેક્ટ માટે. ખુશી: યસ મોમ, વોટ આર ધ થિંગ્સ વી નીડ. હા મમ્મી, પણ તેના માટે આપણે કઈ વસ્તુઓની જરૂર પડશે? ભારતીબેન: વી નીડ અ કાર્ડ શીટ એન્ડ સીઝર્સ. આપણે કાર્ડ શીટ અને કાતરની જરૂર પડશે. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક. આપણે બુક, જે જૂની બુકો હોય તેના મુખપૃષ્ઠનો અથવા તો પુઠાનો ઉપયોગ કરીશું. ખુશી: હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ. અહીં આ રહી જૂની નોટબુકનું કવર, પૂઠું અને કાતર્સ. આઈ લાઈક અ સ્ક્વેર ફેસ ક્લોક. તો મને ચોરસ મોડલની ઘડિયાળ પસંદ છે.
ચાલો આગળનું જોઈએ. ભારતીબેન, ફાઇન, ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ, યુઝ અ સ્કેલ ડિયર. સરસ. તો હવે તું ચોરસ આકારમાં નોટબુકનું જે કાર્ડ છે તેને કાપ અને તેના માટે સ્કેલ એટલે ફૂટપટ્ટીનો પણ ઉપયોગ કરજે. ખુશી, ઓકે મોમ, 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ. હા, કાંઈ વાંધો નહીં, બરાબર મમ્મી, દરેક માટે હું 15 ઇંચનો ભાગ છે તે કાપું છું, બંને બાજુ માટે. ભારતીબેન, ધેટ્સ ફાઇન, નાવ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. સરસ. હવે જે ચોરસ છે તેનું તારે સેન્ટર પોઈન્ટ ગોતવાનો છે અને તેને પેન્સિલ વડે માર્ક એટલે કે ત્યાં ટપકું કરી દે, જેથી આપણને ખબર પડે કે આ જગ્યા સેન્ટરમાં થાય છે. ખુશી, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ? પરંતુ મમ્મી, કાંટા માટે આપણે શું કરીશું? ભારતીબેન, યુઝ ધ વેસ્ટ ડિયર, કે તેના માટે આ જે કચરો નીકળ્યો છે તેનો ઉપયોગ કર. કટ ધેમ વિથ વન સાઇડ એરો, ડોન્ટ ફર્ગેટ વી નીડ 3 હેન્ડ્સ. તો હવે તેને એક બાજુ તીર રહે તે પ્રકારે કાપ અને હા, યાદ રાખજે આપણે 3 કાંટાની જરૂર છે. ખુશી, ઓહ યસ મમા, આઈ નો, અ મિનિટ હેન્ડ, અ અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ. હા, હું જાણું છું, તેના માટે મિનિટ કાંટો, કલાક કાંટો અને સેકન્ડ કાંટાની આપણે જરૂર પડશે. ભારતીબેન, ધેટ ઇઝ કરેક્ટ. હા, તે સાચું છે. ખુશી, હેન્ડ્સ આર રેડી, નાઉ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. મમ્મી, કાંટાઓ તૈયાર છે, હવે આપણે સમય લખવાનો સમય છે. ભારતીબેન, યસ, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ ફોર 3, 6, 9 એન્ડ 12. ગુડ. નાઉ માર્ક ધ પોઈન્ટ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ. તો શરૂઆતમાં તું 3, 6, 9 અને 12ના પોઈન્ટ છે તેને માર્ક કરી દે અને ત્યાર પછી આપણે દરેક નંબર તેને લખી દઈશું, બાકીના નંબર છે તે આપણે પછી લખીશું. ખુશી, વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ? મમ્મી, ઘડિયાળના કાંટાઓને ફેરવવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ભારતીબેન, ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન, યુ ગેસ ફર્સ્ટ. હા, તે એક સારો પ્રશ્ન છે, પણ તું પહેલા અંદાજ કાઢ કે આપણે શાનો ઉપયોગ કરીશું. ખુશી, હા, અ પિન, અ થોર્ન, વોટ એલ્સ? હા, તેના માટે સેફ્ટી પિન અને થોર્ન એટલે કે કાંટાનો ઉપયોગ કરી શકાય. અને બીજું શું ઉપયોગ કરી શકાય? ભારતીબેન, અ સ્ક્રૂ ઓલ્સો, તો તેના માટે સ્ક્રૂનો પણ ઉપયોગ કરી શકાય. ખુશી, યસ, અ સ્ક્રૂ. ઓહ વાવ, માય ક્લોક ઇઝ રેડી. હા, સ્ક્રૂનો ઉપયોગ કરી શકાય. અરે હા, મારી ઘડિયાળ તૈયાર થઈ ગઈ. ભારતીબેન, વેલ ડન ડિયર, નાઉ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. વેલ ડન, ખૂબ જ સારું. હવે તું તારી ઘડિયાળને તારી ઈચ્છા પ્રમાણે શણગારી દે. ખુશી, યે મમ્મા, હિયર ઇઝ અ પોએમ આઈ લર્ન્ડ એટ સ્કૂલ. હા, આ રહી તે કાવ્ય જે હું શાળામાં શીખી હતી. લિસન એન્ડ સિંગ વિથ મી. ચાલો આપણે સાંભળો અને ગાઈએ. ધ ન્યૂ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ માર્ક્સ અવર અવર્સ. અ હેપી પ્લેસ ઇટ ટિક્સ એન્ડ ટોક્સ ટુ અસ ઓલ ડે, નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઘડિયાળ અંગેનું કાવ્ય છે તે પણ આપણે જોયું. તો આ રીતે ખુશી અને તેના મમ્મી ભારતીબેન છે તેમણે ઘડિયાળ કેવી રીતે બનાવાય તે આખો સંવાદ છે તે આપણને રજૂ કર્યો અને આ પ્રકારે સંવાદ છે તે આપણે સમજી શકીશું કે જેથી આપણને ખબર પડે કે કઈ રીતે આપણે ઘડિયાળ બનાવી શકીશું. તો આશા રાખું છું આપને પણ સમજાઈ ગયું હશે. તો તમે પણ આ રીતે સંવાદ છે તે બનાવજો અને વાંચજો. તો ચાલો મિત્રો આગળ જોઈએ. તો અહીં આપણી એક્ટિવિટી 3 અને 4 છે તેની સમજૂતી અને સોલ્યુશન છે તે પૂરું થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.
તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની પીડીએફો મળી રહેશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.